વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં એક વખતની ચા બની ગઈ અને એ ગયા છે ગાય દોવા. ફરીથી બનાવવાની છે અને નાસ્તામાં 2 રોટલી કરી નાખી છે. બધાના ગામમાં વરસાદ પડ્યો છે અને અમારે વરસાદનો માહોલ કર્યો છે. તો આજે લગભગ શક્યતા ખરી જો એમના માટે નાસ્તામાં 2 રોટલી બનાવી દીધી અને રાજમલાઈ છે, રાજમા ચાવલ. આજ તો એવું બનાવવાનું છે, તો અત્યારથી પલાળી દઉં. વરસાદનું ઠેકાણું નથી અને લાઈટ જતી રહી. ઉકળાટ છે, વરસાદ આવવાની પૂરી સંભાવના. એટલે જ મેં ટાંકીમાં કદાચ પાણી ઓછું હોય ને એટલે પાણી ભરીને રાખ્યું. 1 તબકડું 2 ડોલ કપડાં નિતારવા માટે. રાજમા પલાળીને રાખ્યા છે, તો રાજમાની સીટી બોલાવશું અને ભાત મૂકી દેશું. રોટલીનો લોટ તમે બાંધેલો છે, સવારે 2 રોટલી તો જોઈએ જ. હું તો ગમે તે ખાઈ લઉં, મમરા ખાઈ લઉં. સાડા 11 થયા. મશીનમાં કપડાં બોરીને રાખ્યા છે, હવે લાઈટ આવે ત્યારે ફેરવશું. તો ચાલો જઈએ ઓન ધ વે કિચન. જો છે ને પૂરી સંભાવના. આજે તો સૂરજદેવે દેખા દીધા જ નથી. જો પાણી ભરીને રાખી દીધું. તો રાજમાની સાઈઝ મોટી થઈ ગઈ છે. ચાલો સીટી વગાડી દઈએ. તો રાજમામાં આપણે નાની સાઈઝની બટેકી નાખી છે. બટેકી નાખવાનું કારણ એ કે રસો છે ને થોડો ઘાટો થાય, બેસન ના નાખવું પડે. થોડુંક મીઠું નાખી દઈશું. બાજુ મૂક્યા છે રાજમા અને આ બાજુ મૂક્યા છે ભાત. તો હવે ફ્રીજમાંથી મરચાં ટામેટાં લેતી આવું. તો લસણ મરચાં આપણે આમાં ખાંડી નાખશું અને આની અંદર ટમેટાં અને ડુંગળી. તો ભાત થઈ ગયા છે અને રાજમા. તો વાગ્યો છે 1:30 અને બેસી ગયા જમવા. બહુ મોડું થયું. તો જો રાજમા, ભાત, સંચરવાળી છાશ અને રોટલી. તો ચાલો તમે પણ જમવા. જો અત્યારે 3 વાગે લાઈટ આવી ને તો 3 વાગે મશીન ચાલુ કર્યું. 3 વાગે લાઈટ આવી, બોલો. સવારની ગઈ હતી. સવારની લાઈટ ગઈ હતી ને, ફ્રીજનું પાણી નીકળવા માંડ્યું. 2 દિવસે નીકળે. 2 દિવસે આખો દિવસ લાઈટ જાય. હમણાંથી એવું જ થાય છે. મશીનમાં કપડાં પડ્યા હતા, પલાળી રાખ્યા હતા, ધોઈ ગયા, ચાલુ કર્યું. તો હવે આલા લીલા થશે એટલે નાખી દઈશું ઘરમાં. અને હું અહીંયા મારા વિડીયોને એન્ડ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સારી કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમારી આ બેનને સપોર્ટ કરજો. જય માતાજી.